નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 13 ગતિ અને સમયમાં આગળ અભ્યાસ કરીશું. આ અગાઉના વિડીયોમાં આપણે સમયનું માપન કેવી રીતે કરવું અને તેના માટેના સમય અને ઝડપના એકમો ક્યાં છે તેના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારી ઉંમરને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે આપણે વર્ષમાં દર્શાવવી એ સગવડતા ભરી છે. બરાબર, આપણે એમ કહીએ કે 1 વર્ષ કે 2 વર્ષની ઉંમર થઈ છે, આપણે કલાક અને દિવસમાં ગણતરી કરતા નથી. તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કપાયેલા અંતર માટેનો સમય વર્ષમાં દર્શાવવું એ ઢાપણ ભર્યું નથી. 1 વર્ષનો એટલે કે 1 સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે નાનો છે? તમને મોટેથી 2001 બોલતા જેટલો સમય લાગે છે, લગભગ 1 સેકન્ડ જેટલો સમય થયો. આપણે એમ બોલીએ કે 2001 આટલું બોલીએ ત્યાં 1 સેકન્ડ છે એવો સમય સરેરાશ લાગે છે. મોટેથી 2001થી 2010 સુધી બોલીને ખાતરી કરો. સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વયની જે વ્યક્તિ હોય છે, આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 ધબકારા કરે છે. એટલે સાવ વ્યક્તિ સામાન્ય છે, એ પુખ્ત વયની વ્યક્તિ છે, એ સામાન્ય પરિસ્થિતિમાં બેઠી છે તો એને 1 મિનિટમાં લગભગ 72 ધબકારા કરે છે. એટલે 10 સેકન્ડમાં એ 12 વખત ધબકે છે. બાળકો માટે આ દર સહેજ વધુ હોય છે. હવે આપણે જોઈએ કે પહેલી એ વાતનું આશ્ચર્ય થાય છે કે જ્યારે લોલકવાળા ઘડિયાળો ન હતા ત્યારે સમય કેવી રીતે માપવામાં આવતો હતો. લોલકવાળા ઘડિયાળો જ્યારે પ્રચલિત બન્યા તે પહેલાં દુનિયામાં જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા, જેમ કે છાયા યંત્રો, જળઘડી, રેતઘડી. આવી રચનાઓના કેટલાક ઉદાહરણો છે. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયામાં જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી. હવે આપણે આગળ જોઈએ એની આકૃતિ. ત્યાર પછીનું છે 13.4 છે ઝડપનું માપન. સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા. તમે પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો. તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપીએ. હવે પ્રવૃત્તિ 13.2 જોઈએ. જમીન પર ચોક, પાવડર અથવા ચૂનાની સીધી રેખા દોરીને તમારા મિત્રને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભા રહેવાનું કહો. આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગડાવવાની સૂચના આપો. દડો રેખાને ઓળંગી જાય અથવા અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરો. દડાને અટકી જવા માટે કેટલો સમય લાગે છે, એટલે કે જ્યારથી દડો રગડાવ્યો ત્યારથી દડો છે એ અટકી જાય એમાં કેટલો સમય લાગે છે એની નોંધ કરવાની છે. હવે આપણે જોઈએ દડાને રેખાની ઓળંગે તે સમય અને દડો અટકી જાય તે સ્થાન વચ્ચેનું અંતર માપો. તે માટે તમે ફૂટપટ્ટી કે માપન પટ્ટી વાપરી શકો છો. જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. કોષ્ટક 13.3માં આ અવલોકનની નોંધ કરો. દરેક કિસ્સામાં દડાની ઝડપની ગતિ અલગ અલગ હોય છે અને તેની ગણતરી પણ અલગ અલગ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ આ જે આકૃતિ છે એ રેતઘડીની છે, ત્યાર પછી આ જળઘડીની આકૃતિ છે. અને પહેલાંના સમયમાં દિલ્હીમાં જે જંતર મંતરનું છાયા યંત્ર આપેલું છે તેના પરથી પણ પહેલાંના સમયમાં સમયની નોંધ થતી હતી. સામાન્ય વપરાશમાં જોવા મળતી ઘડિયાળો અને કાંડા ઘડિયાળોમાં માપી શકાતો નાનામાં નાનો સમયગાળો 1 સેકન્ડ છે. જોકે એવી ખાસ પ્રકારની ઘડિયાળો પણ મળે છે કે જેમાં
1 સેકન્ડ કરતાં પણ નાનો સમયગાળો આપણે માપી શકીએ છીએ. તેમાંની કેટલીક ઘડિયાળો તો 1 સેકન્ડનો 10 લાખ કે 1 કરોડનો ભાગ પણ માપી શકે છે. એની આખી રચના હોય છે એ અલગ પ્રકારની હોય છે. તમે માઇક્રોસેકન્ડ અને નેનોસેકન્ડ એવા કેટલાક એકમો કદાચ સાંભળ્યા હશે. એટલે કે સેકન્ડનો નાનામાં નાનો ભાગ છે. 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ અને 1 નેનોસેકન્ડ એટલે 1 સેકન્ડનો અબજમો ભાગ. આવા સૂક્ષ્મ સમય માપી શકાતી ઘડિયાળો એ વૈજ્ઞાનિક સંશોધનમાં વપરાતી હોય છે. મોટે ભાગે આપણે રોજિંદા વ્યવહારમાં તેનો ઉપયોગ કરતા નથી. આવા રમતમાં વપરાતા સમય માપનના સાધનોમાં સેકન્ડનો 10મો કે 100મો ભાગ માપી શકે છે. બીજી બાજુ ઐતિહાસિક ઘટનાઓની સમય સદીઓ અને શતાબ્દીઓમાં માપવામાં આવે છે. તારાઓ તથા ગ્રહોની ઉંમર અબજ વર્ષમાં માપવામાં આવે છે. તમે કલ્પના કરી